ચલો અત્યારે કોમોડિટીનું વાયદા બજાર ભણવાનું ચાલુ છે, એમાં એક ટોપિક ભણવાનો ચાલુ છે ગોલ્ડ વિશે. તો આજે આપણે એક મહત્વનો પોઈન્ટ આમાં સમજવાના છીએ કે જે ગોલ્ડનો ભાવ હોય એ 24 કેરેટ ગોલ્ડનો ભાવ હોય સમથિંગ 79,000 રૂપિયા વાયદા બજારની અંદર ફ્યુચર માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યો છે. પણ જ્યારે આપણે સોનીને ત્યાં જઈએ અને ઘરેણા કરાવીએ તો ત્યારે એ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરે કે ભાઈ આટલાનું બિલ તમારું બન્યું, એમાં ટોટલી કઈ રીતે આવે. જો આ વસ્તુ બી તમને ખ્યાલ હશે ને તો તમારા ઘણા રૂપિયા બચી જાય. હમણાં જ અમારે એક ફેમિલીને ત્યાં ઘરે છોકરીએ ઓલું સાડીઓનું ઝીણું કામ કરી અને 10,000 રૂપિયા ભેગા કર્યા હતા. તો એનું એને કાનની બુટી કરાવવા માટે ગયા. તો સોનીએ બુટી તો કરી દીધી પણ બિલની અંદર કમસે કમ 2,500 થી 3,000 રૂપિયા એક્સ્ટ્રા ચડાવી દીધા. હવે એ નોર્મલ માણસોને ખબર ના પડે. હા, એટલું જરૂર સમજી શકે મજૂરી કેટલી થતી હતી 10%, તો આમાં તો 12 લગાડેલી છે એવું સમજી શકે. પણ જે એમાં સોનાની જે શુદ્ધતા છે અને કેટલી વસ્તુ કઈ અલગથી ભેળવવામાં આવેલી હોય, કોનો કેટલો ભાવ હોય, થોડુંક સમજવું અઘરું છે. પણ એકવાર તમે આ જોઈ લેશો ને એટલે તમને બરાબર ખબર પડી જાય કે ભાઈ આ રીતે બધું બનતું હોય છે. ને એકદમ સાદી સમજ છે એટલે બધાની ખબર પડશે. જો ભણતર ન હોય તમારા પાસે, અભણ હોય ને તોય ખબર પડે એટલી તો જુઓ, બહુ મસ્ત ટોપિક છે આ, જે આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. તો અહીંયા આપણે જે હમણાં વાયદા બજારની અંદર ભાવ જોયો એ 24 કેરેટ સોનાનો ભાવ હતો, જેનો 1 તોલાનો ભાવ આપણને ખબર છે અહીં લખેલો જુઓ 10 ગ્રામ બરાબર 1 તોલું આપણો એકમ બોલવામાં આવે છે. તો 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ 79,000 છે. પરંતુ જ્યારે તમે સોનીને પૂછો ત્યારે થોડોક ફરક હશે, 80,000 બી હોઈ શકે. વાયદા બજાર જેવો સેમ ટુ સેમ ભાવ હોતો નથી. પણ માની લઈએ કે આ ભાવ હોય તો જોજો. તો સૌથી પહેલા કે આપણે જ્યારે કોઈ ઘરેણું કરાવીએ તો આપણને ખબર છે કે ઘરેણું ઘણી વખત ઘણા લોકો બિસ્કિટ લે તો એ તો 24 કેરેટનું હોય. તો એ 24 કેરેટનું બિસ્કિટ સેમ ટુ સેમ આ જ ભાવમાં તમને મળે. પ્લસ આની અંદર 1.5% SGST અને 1.5% CGST ભળે છે. એટલે ઓવરઓલ ગવર્મેન્ટના 3% રૂપિયા બીજા ચડે છે બિસ્કિટની અંદર. તો એનો મતલબ કે આ 79,000 વત્તા 3% બીજા રૂપિયા વત્તા કરીને જે પણ બિલ બને એપ્રોક્સિમેટ હું ઓલો કર્યા વગર લખી દઉં છું. ચાલો ને સાથે જ કરીએ. 79,000 ના 3% કરો તો હા, તો ટોટલ તમારી પાસે બિલ બને બિસ્કિટનું 81,400 રૂપિયાનું બિલ બને, જેમાં તમે બિસ્કિટ લઈ આવો છો અને પછી ઘરે જેટલું સેવિંગ કરવું હોય, જ્યાં સુધી રાખવું હોય, પછી વેચો ત્યારે ફરીથી આ પૈસા પાછા નહીં આવે, ગવર્મેન્ટ લઈ ગઈ. તો હવે તમારી પાસે ફરીથી જ્યારે ભાવ હાલતો હોય ને વેચો ત્યારે એ રૂપિયા પાછા આવે છે. પણ હવે વાત અહીંયા એ કરવી છે જ્યારે તમે ઘડતર કામ કરાવો. ચાલો, મોટા ભાગે ઘડતર કામ જ્યારે કરવાના આવે ત્યારે પહેલો પ્રશ્ન આવે. જોજો, તમે જોજો કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ તમે જોયું હશે કે ઘરેનું 24 કેરેટનું નહીં હોય, ઘડતર કામ કરાયું હોય નહીં. એમાં હંમેશા તમને જોવા મળશે 22 કેરેટ, 20 કેરેટ, 18 કેરેટ આવા પ્રકારનું સોનું ઘડતર કામમાં હોય છે. તો આવું શા માટે હોય છે એક પ્રશ્ન થાય તો એનો મતલબ એવો છે સોનું એક એવી ધાતુ છે જો 24 કેરેટ એટલે 100% સોનામાંથી એનું ઘડતર કરાવવામાં આવે તો એક તો પેલા એમાં જે ઘડતર કામ હોય એ ઝીણું હોય, એને એક ગાંઠને બીજા ગાંઠ સાથે ચોંટાડવો પડે. પેલા તો સોનું એટલું મજબૂત નથી કે એક ગાંઠ બીજા ગાંઠ હારે ચોંટી શકે. અને બીજું, જો સોની એમાં મહેનત કરીને ચોંટાડે પણ તો એટલું મજબૂત બનતું નથી. તમારું એક વખત હાથમાંથી પડી જાય તો પણ એ બધું કટકા થઈ જાય. આવી ધાતુ સોનું, ગોલ્ડ એવી ધાતુ છે એક પ્રકારની. તો સોનીને એમાં મજબૂતાઈ લાવવા માટે શું કરવું પડે છે તો કે બીજી અન્ય ધાતુ એમાં પ્લસ કરવી પડે. હવે અન્ય ધાતુ પ્લસ કરતી વખતે જોવું પડે ભાઈ સોનું એક એવી જબરદસ્ત વસ્તુ છે ને એને કોઈ દી કાટ ન લાગે. સોનું એક એવી જબરદસ્ત ધાતુ છે કે એને ઈ સોનાને કોઈ દિવસ એમાં ઘસારો ન લાગે. તમે કોઈ વ્યક્તિ એ ઘરેણું હોય તો જોઈ લેજો, તમારા ઘરે 10 વર્ષથી પડ્યું હોય ને પછી તમે કરાવી આમાં તો વજન ઓછું થઈ ગયું છે પેલા કરતા, બને જ નહીં, એવું એ ઘસાય જ નહીં. એટલે લોકોને એટલો દ્રઢ વિશ્વાસ છે સોના ઉપર. હવે એમાં મજબૂતાઈ લાવવા માટે સોનીઓ એમાં ભેળવે બીજી ધાતુ, જેમ કે પિત્તળ ભેળવી શકે લોકો,
એવી ધાતુઓ જ એ લોકો ભેળવી શકે જે ધાતુઓ સોના સાથે ભળે તો સોનાને એમાં અસર ન પહોંચે. એટલે ઘણા સોનીઓ માનો કે એની અંદર પિત્તળ ભેળવે તો એ પિત્તળ વત્તા સોનું એમ થઈને આ ઘડતર કામ થાય. તો જોજો કેવી રીતે થાય, સાંભળજો. તો 24 કેરેટ સોનાનો ભાવ 79,000 હોય તો આપણે તો સોનું 22 કેરેટ નું કરાવવાનું છે, તો 79,000 ભાવ નો લાગે ભાઈ. તો કેટલો લાગે? 22 કેરેટ નો લાગે. હવે એ કેમ ખબર પડે 22 કેરેટ નો કેટલો? તમારે જેનો પણ ભાવ જાણવો હોય એમાં પેલા કરી નાખવાનું કુલ ભાવ, એને ગુણ્યા કેટલા કેરેટ નો ભાવ જાણવો છે 22 ભાગ્યા કરી નાખવાના 24. એમ ન કરવું હોય તો અગાઉથી જ કરી નાખવાનું. 79,000 ભાવ 24 કેરેટ નો છે તો 1 કેરેટ નો કેટલો થાય? તો કરી નાખો તો 79,000 ભાગ્યા 24. 79,000 ભાગ્યા 24 કરી નાખો. 3,291. એટલે આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ ઘડીક માટે. 3,291 થાય છે, પણ અહીંયા મેં 3300 કરી નાખ્યા છે. 3300 રૂપિયા 1 કેરેટ નો ભાવ થયો. તો મારે કેટલા કેરેટ કરાવવું છે? તો 22 ગુણ્યા 3300 કરી નાખો. એમ ન કરવું હોય તો 79 ગુણ્યા 22 ભાગ્યા 24 કરી નાખો. જો તો અહીંયા મારી પાસે રેટ નીકળીને આવે જો 72,600 રૂપિયાનું મારું સોનું લેવાનું થાય. તો કે મને એટલામાં થાય નહીં, હજી ગણતરી બાકી છે, જોજો. હવે મારે 20 કેરેટ કરાવવું હોય તો કે 79,000 ગુણ્યા કેટલા કેરેટ છે એ ઉપર લખવાના, ટોટલ નીચે લખવાના. એ ન કરવું હોય તો ડાયરેક્ટ 3300 કરી નાખવાના. એનો જ જવાબ છે. તો 79 આ 20 ભાગ્યા 24 કરો. અહીંયા ગ્રામ કરવું પડે, 20 ગુણ્યા 3300 કરવું પડે. 20 કેરેટ, 1 કેરેટ નો 3300, 20 ગુણ્યા 3300 કરવું પડે. પણ આ કરી નાખો 79,000 ગુણ્યા 20 ભાગ્યા 24. બોલો, નો થાય ને? એટલે 65,800 આજુબાજુ એનો ભાવ બને 20 કેરેટ નો. અને મારે 18 કેરેટ હજી જો કરાવવું હોય તો 18 કેરેટ માટે આ 79,000 ગુણ્યા 18 કેરેટ ભાગ્યા 24, 59,210. હવે ચાલો, હવે હું તમને એક ઉદાહરણ આપું. ઘરેણું કરાવીએ ત્યારે રેટ તો આ છે, પણ બે કેવી રીતે બને જોજો. માનો કે મોટા ભાગે લેડીઝ લોકોને હાર બનાવવામાં આવતા હોય. હવે સોની જોજો, જયારે તમે એમ કહો ને હાર બનાવો છે તો એમ કે 22 કેરેટમાં બનશે. પછી એમ કહો મારે વીટી બનાવીશ તો સોની કે તો 22 ની તો બને પણ 18 ની બનાવો તો વધારે સારું. શા માટે ખબર? જેટલું નાનું કામ એટલું હોનું ઓછું હોય. અને અન્ય ધાતુ કેવી હશે? શું કામ ખબર? નાના કામમાં જેટલું ઝીણું કામ આવે ને એટલું એ લોકોને વધારે ઓલું ભેળવું પડે મજબૂતાઈ લાવવા માટે. એ તો કયો તો 22 કેરેટ ની બનાવી દે, પછી કે મજબૂત નહીં બને ભાઈ, કારણ કે એને 22 કેરેટમાં હોનું 22 કેરેટ નાખવું પડે, બીજું ધાતુ કેવી નાખવી પડે? ઓછી. તો મતલબમાં માની લઈએ કે આપણે હાર બનાવીએ છીએ તો એ 22 કેરેટ નો બનશે. તો જોજો બિલ કેમ બને, સાંભળજો. આ 22 કેરેટ નો ભાવ, જયારે ભાવ આટલો હાલતો હોય પછી તમે એક વિડીયો જો પાકું ન કરી લેતા 79,600 ભાવ, હોના ભાવ અહીંયા 85,000 હોય એ લેખે ગણવા. માનો કે એક તો આ ફોનો આપણે આવશે 72,600 રૂપિયા ફોન. હાલો હવે તો કે જયારે કોઈ પણ હાર બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો એ 100% હોય. તો જો હવે એમાં 100%માં એક સોનું છે અને બીજી એક અન્ય ધાતુ છે, તો આમ બે ભાગ પડી ગયા. હવે સોનું કેટલું છે એ કેમ ખબર પડે? જો આમ ગણવાનું 22 લખો અને ભાગ્યા 24 કરો. 22 ભાગ્યા, કારણ કે 22 કેરેટ હોનું છે અને એ ટોટલ 24 કેરેટ માંથી અને ગુણ્યા 100 કરના. જો આ જવાબ આવશે 0.916 જવાબ આવશે. તો તમે જોજો 22 કેરેટ નું હોનું કરાય ને તેમાં એક હોલમાર્ક મારે સરકાર. એ હોલમાર્ક નું નામ છે 0.916. એને ગુણ્યા 100 કરી નાખો તો 91.6916 નામ તો સાંભળ્યું છે ને હોલમાર્ક નું નામ. તો 916 એટલે 22 કેરેટ સોનાનો એકમ છે. એ શું કામ એકમ કહેવાય? કારણ કે સોનું 79,000 કેટલા 24 કેરેટ કેટલા ટકા છે? 100%. તો એમાંથી 22 કેરેટ કેટલા ટકા કહેવાય? તો એમ કે છે કે આ હોનામાં 91.60% સોનું છે આ હારમાં. તો હાર તો 100% કહેવાય ભાઈ. તો વાહે ઘટે કેટલા? કેટલા ઘટે? હવે ઈ અન્ય ધાતુ છે.
હવે માનો કે અન્ય ધાતુ તરીકે ઉદાહરણ લો, પિત્તળ વાપર્યું એ લોકો, હવે પિત્તળનો કઈક ભાવ તો હશે ને, કઈક તો ભાવ હોવાનો. માનો કે એનો આજે 8.40% જે એને પિત્તળ વાપર્યું એમાં એ લોકોને વપરાનું પિત્તળ 5 ગ્રામ. કેટલું વપરાનું એક્ઝામ્પલ, પછી હવે કેટલું વપરાતું એ આપણનો વિષય નથી, પણ આપણે ભાવ તાલની ખબર પડે. તો 5 ગ્રામ એક પિત્તળનો 1 ગ્રામનો ભાવ તો આવતો હશે ને, નો આવતો કિલો નો આવતો, કિલો ભાગ્યા 1000 કરી નાખવાના, એટલે 1 ગ્રામનો ભાવ તો આવે. કેટલું વાપર્યું સોનીએ, તો 5 ગ્રામનો અહીંયા ભાવ એડ થશે આમાં, કે આ 22 કેરેટનું આ વત્તા અન્ય જે ધાતુ વાપરી, માનો કે એના હું 1000 રૂપિયા ચડાવી દઉં એક્ઝામ્પલ, તો અહીંયા કેટલા બિલ બન્યું હવે 73,600. હવે સોની કે ભાઈ અમે આ ઘડતર કામ કર્યું એ અમે ના કરીએ, અમારી મજૂરી તો લાગે ને. હવે એ સોનીની હાલની મજૂરી 10% થી 15% બધા લે છે, ભવિષ્યમાં વધારે ઘટાડે એનો વિષય, પણ અત્યારે આટલો રેન્જ ચાલે. તો 10% માનો કે લીધી હોય તો 73,600 ના 10% કેટલા થાય? હવે 73,600 વત્તા 73,60 નો સરવાળો મારો, હે 960, એટલે સમથિંગ આપણે લઈ લઈએ, કેટલા લઈ લઈએ? હવે સોનાનો 24 કેરેટ નો ભાવ કેટલો હતો? આપણે ઘડાયું કેટલા કેરેટ, પડ્યું કેટલામાં? હવે સોનાનો 24 કેરેટ નો ભાવ હજી 81 થાય ને તો આપણા ઘરના ઉભા ન થાય. જુઓ, તો એનો મતલબ કે આ જેટલા રૂપિયા એક્સ્ટ્રા ગયા ને તમારું, આ 1000 રૂપિયા 73 બધાને આમ સાઈડમાં લાવો તો 73 ને 1000 કરો તો ટોટલ કેટલા થાય? 8300 જેવા થાય. હવે સોનાનો 10 ગ્રામનો ભાવ 8000 હોય તો 1 ગ્રામનો સમથિંગ કેટલાનો થાય? 8000. હવે જો સોનું જયારે ઘડાડવામાં આવે ને ત્યારે 1.5 ગ્રામ જેટલું તો ઘડતરમાં જાય, એટલે ઓલી કહેવત છે સોના કરતા ઘડામણ મોંઘું. હવે જયારે આ વેચવામાં આવે ને ત્યારે આ પૈસા ઝીરો થઈ જાય, આ પૈસા ઝીરો થઈ જાય, કાંઈ નો આવે. સોની જયારે સોનું પાછું લે ને ત્યારે આપણે આના ભાવ કાઢી નાખશે, આનું એમ કે તમારા સોનામાં એટલું ઓલું વસ્તુ છે, આ નહીં ગણે, આ કાઢી નાખ, આ કાઢી નાખ, મજૂરી તો આવે જ નહીં પાછી કઢાવવાની, એટલે વાહે પછી ઓલું આપણને સોનાનો ભાવ વધેલો દેખાય, પણ જે પાછું દેવા જાય ને તો પૈસા આપણને ઓછા જ મળે, આપણને આટલા કેમ મળતા હશે? બરાબર, એટલે આ રીતે એનો ભાવ નક્કી થાય. જો ટોટલ એવડી વસ્તુ કેટલામાં પડે આપણને? 81,000 નું બિલ બનાવે. હવે આમાં સેમ ટુ સેમ એવું જોજો, 18 ભાગ્યા 24 કરો ને તો જવાબ આવે 0.75, અને આને ગુણ્યા 100 કરો ને તો ટકા આવે 75%. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ 18 કેરેટનું સોનું કરાવે, માના ભાગે વીટીનું 18 કેરેટનું હોય છે, નાનું નાનું, તો એ 18 કેરેટના હોનાની અંદર 75% ગોલ્ડ હોય, તો વાહે 25% જેટલું શું હશે? અન્ય ધાતુઓ હશે. તો અહીંયા 18 કેરેટ ગોલ્ડ નો ભાવ કેટલો થયો? કેટલો છે? તો અહીંયા 59,000 રૂપિયા એના લાગશે, વત્તા અન્ય ધાતુના માનો કે 2500 કે 3,000 રૂપિયા થયા હોય, તો 59 વત્તા 3 તો ટોટલ કેટલા થાય? 62,000 નું બિલ બને, પછી એની મજૂરી ચડે 10%, 6500 બીજા ચડે. એમ થઈને તમારું આ ગોલ્ડ છે એ તમને બિલ ની અંદર બનાવવામાં આવે. તો હવે બિલ ચેક કરશો ને આ રીતે બન્યું છે કે નહીં જોવા. આ તો સીધી જ છે, તમને એમ કીધું 12% હું લઈ, તો એ તો વ્યવહાર છે, એમ જે લેવું હોય. પણ પછી જે આ સિવાયનું જે હોય કેલ્ક્યુલેશન એ તમે આ રીતે જોઈ ગયું હોય. ઓલું મેં હમણાં શરૂ કરતા પહેલા કીધું ને, લેક્ચર શરૂ કરતા પહેલા એ બેનને ઘરેણું કરાવેલું હતું, એ ઘરેણાની અંદર સોનાનું પ્રમાણ કેટલું હતું ને અહીંયા અન્ય ધાતુનું પ્રમાણ કેટલું હતું, એમાં સોનાનું પ્રમાણ કેટલું હોય એના માટે પેલા જોઈએ કેરેટ. કેટલા કેરેટનું કરાવ્યું? 24. તો કે એ તો બનાવે જ નહીં કોઈ, બનાવે તો એ થોડુંક તકલીફ વાળું કહેવાય. 22 નું બનાવ્યું તો 22 કેરેટ મુજબ 91.60% ગોલ્ડનો ભાવ ગણવાનો. આ 100% ભાવ છે, એમાંથી કેટલા ટકા ગણવાનો? 916. આ ગણો તો 75%. આ કેટલા ટકા એ જાણવું હોય 20 ભાગ્યા 24 કરી નાખવાના, એટલે એ મળી જાય. એટલે બધાના હોલમાર્ક કેવી રીતે નક્કી થાય? આ રીતે નક્કી થાય. એટલે જ્યારે પણ આપણે ગોલ્ડ કરાવીએ ત્યારે ગોલ્ડની અંદર આ રીતના ભાવ નક્કી થતા હોય છે. જ્યારે બિલ બને ને તો એકવાર જરૂર ચેક કરવાનું રાખો, એની અંદરથી આપણે કદાચ વધારે ભાવ જતો હોય તો આપણે એને સામે સવાલો કરીએ તો એ તરત જ સુધારી દે. જોજો મેં જે ઉદાહરણ આપ્યું એમાં સોનીને જ્યારે મેં ફોન કર્યો ને ત્યારે મેં બે વસ્તુ એને પૂછીને ત્યાં તરત કીધું ઓકે ભૂલ છે, હું સુધારી દઉં. બરાબર, સુધારી દીધી. 1500 2000 રૂપિયા પાછા આવ્યા.
એટલે આવું બનતું હોય છે. તો આ મેઇન મુદ્દો તમારા લેક્ચર માટે આનો હતો કે સોનાનો ભાવ જ્યારે બહાર લઈએ છીએ ત્યારે કઈ રીતે નક્કી થાય છે, ખડતર કરાવીએ સોનાનું ત્યાર. થેન્ક યુ.